હેલો સ્ટુડન્ટ્સ, હું છું રુદ્ર ગોસ્વામી. સ્વાગત છે તમારું તમારા પોતાની યુટ્યુબ ચેનલ મેથ્સ મેજિક પર. આજે આપણે ધોરણ 10 ગણિતનો પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણનો સ્વાધ્યાય 4.2નો દાખલા નંબર 1 ગણશું. સ્વાધ્યાય 4.1નો દાખલા નંબર 2 આપણે નથી ગણતા કારણ કે તે પરીક્ષામાં પૂછવામાં આવતો નથી. તો સૌપ્રથમ આપણે રકમ વાંચી લઈએ. નીચે આપેલ સમીકરણોના ઉકેલ અવયવીકરણની રીતથી મેળવો. અહીં આપણને સમીકરણો આપેલા છે, તેનો ઉકેલ શોધવાનો છે. ઉકેલ એટલે એક્સના મૂલ્ય. અને કઈ રીતે શોધવાનું છે? અવયવીકરણની રીતથી શોધવાનું છે. કેમ કે આપેલા સમીકરણો દ્વિઘાત સમીકરણો છે એટલે આપણને એક્સના 2 મૂલ્ય મળશે. તો સૌપ્રથમ આપણે દાખલા નંબર 1 ગણીએ. x વર્ગ માઇનસ 3x માઇનસ 10 બરાબર 0. તો સૌપ્રથમ તો આપણે ચેક કરવાનું કે આપણને જે આપેલું સમીકરણ છે તેમાંથી કાંઈ પણ સામાન્ય અવયવ નીકળે છે તો કાંઈ સામાન્ય અવયવ નથી નીકળતું. ત્યારબાદ આપણે શું કરશું? મધ્યમાં રહેલું પદ જે છે તેનો આપણે વિભાજન કરશું. હવે કેવી રીતે વિભાજન કરશું મધ્યમાં રહેલા પદનું? તો આપણે કરીએ, જે પ્રથમ પદ છે એનું સહગુણક અને અંતિમ પદ એટલે કે જે અચળ પદ છે તેનો ગુણાકાર કરીએ. તો સહગુણક અહીં કાંઈ નથી તો 1 હોય તો 1 ગુણ્યા 10 એટલે 10 થાય. હવે 10ના આપણે એવા અવયવ પાડશું જેની બાદબાકી, કેમ કે અહીં બાદબાકી છે એટલે આપણે એની બાદબાકી જ કરવાની થશે અવયવની. 10ના એવા અવયવ પાડશું જેની બાદબાકી કરીએ તો જવાબ 3 આવે. તો સૌ પ્રથમ તો અવયવ આવશે 1 દાન 10. તો આની બાદબાકી કરતાં જવાબ 3 ન આવે. પછી 2થી થશે 2 પંચા 10. હવે આની તમે બાદબાકી કરો તો જવાબ 3 આવી જાય છે. હવે વાત છે નિશાનીની. નિશાની કઈ આવશે? જો અહીં માઇનસ છે એનો મતલબ કે એક કોઈક પ્લસ હશે બંનેમાંથી ને એક કોઈક માઇનસ હશે. હવે કોણ પ્લસ હશે ને કોણ માઇનસ હશે તે આપણને મધ્યપદ કહેશે. કેમ કે મધ્યપદની આગળ માઇનસ છે એટલે મોટી સંખ્યાની આગળ માઇનસ અને નાની સંખ્યાની આગળ પ્લસ. અને એક્સ છે એટલે આપણે એક્સ આપી દઈએ. તો આ આપણે શું કર્યું? મધ્યમાં રહેલા પદનું વિભાજન કર્યું. તે માટે એક્સનો વર્ગ, મધ્યવાળું પદ હવે નથી લખવાનું, પ્લસ 2x માઇનસ 5x માઇનસ 10 બરાબર 0. અહીં આપણે મધ્યમાં રહેલા પદનું વિભાજન કરી નાખ્યું. હવે આગળના 2 પદ અને અંતમાં રહેલા 2 પદમાંથી જે પણ સામાન્ય અવયવ નીકળે તે નીકાળીએ. તે માટે આ બંનેમાંથી x સામાન્ય અવયવ નીકળે છે તો અંદર શું બચ્યું? 2 વખત x હતું, 1 વખત નીકળી ગયું તો એક વખત બચી જશે. પ્લસનું પ્લસ, 2xમાંથી x કોમન નીકળી ગયું તો 2 બચશે. કાઉન્સ પૂરો. અહીં માઇનસ છે તો માઇનસ લેવાનું. આ બંનેમાંથી સામાન્ય અવયવ શું નીકળે છે? તો કે 5. હવે કાઉન્સની અંદર 5xમાંથી 5 તો કોમન નીકળી ગયું એટલે x બચ્યું. કેમ કે અહીં માઇનસ છે એટલે અંદર રહેલા પદોની નિશાની બદલી જશે. અહીં માઇનસ 5x હતું, એમાંથી 5 કોમન નીકળ્યું તો માઇનસ છે એટલે અહીં પ્લસ થઈ ગયું. અને અહીં માઇનસ છે વળી પાછું પ્લસ થઈ જશે. જો અહીં પ્લસ હોત તો અંદર કાઉન્સની અંદરની નિશાની બદલવાની થાત નહીં. 5ના ઘડિયામાં 10 ક્યારે આવે? 5 દુ 10. કાઉન્સ પૂરો બરાબર 0. હવે આપણે ચેક કરી શકીએ કે આપણો જવાબ સાચો છે કે નહીં. કેમ કે જો કાઉન્સ છે તે સમાન આવે તો સાચો છે, નહીં તો ખોટો છે. તો અહીં કાઉન્સ સમાન આવી ગયા છે. તે માટે માઇનસની ડાબી બાજુ અને માઇનસની જમણી બાજુ જે કાઉન્સ છે તેને આપણે કોમન કાઢી લઈએ એટલે કે x વત્તા 2 ને. તો શું બચ્યું? અહીં ખાલી x બચ્યું, માઇનસનું માઇનસ અને અહીં 5 બચ્યું. કાઉન્સ તો કોમન નીકળ્યું બરાબર 0. હવે આપણે શું કરશું? બંને કાઉન્સને આપણે 0 આપી દઈએ. x વત્તા 2 બરાબર 0 અને x માઇનસ 5 બરાબર 0. તે માટે x બરાબર પ્લસ 2 છે, જમણી બાજુ જશે તો માઇનસ 2, 0 માઇનસ 2 એટલે માઇનસ 2 રહેશે. અને એવી રીતે અહીંયા x બરાબર માઇનસ 5 છે, જમણી બાજુ જશે એટલે પ્લસ 5, 0 વત્તા 5 એટલે 5 રહેશે. તો આવી રીતે આપણને xના 2 મૂલ્ય મળે છે, માઇનસ 2 અને 5. તો અંતમાં આપણે લખી લઈએ, આમ આપેલ સમીકરણનો ઉકેલ -2 અને 5 છે. તેવી જ રીતે આપણે દાખલા નંબર 2 ગણીએ. સૌપ્રથમ તો આપણે ચેક કરવાનું છે કે અહીં આપેલું જે સમીકરણ છે તેમાંથી કોઈ સામાન્ય અવયવ નીકળે છે કે નહીં. કોઈ પણ જાતનું સામાન્ય અવયવ ન નીકળે તો આપણે મધ્યમાં રહેલા પદનું વિભાજન કરશું. તે કેવી રીતે કરશું? તો જે પ્રથમ પદ છે તેનું સહગુણક અને અંતમાં રહેલું પદ એ બંનેનો ગુણાકાર કરશું. 6 દુ 12. હવે આપણે 12ના એવા અવયવ પાડશું જેની બાદબાકી કરીએ તો અહીં સહગુણક શું છે? મધ્યમાં રહેલા પદનું 1, કાંઈ ના હોય તો 1. તો જેની બાદબાકી કરીએ તો જવાબ 1 આવે. તો પહેલું તો
પહેલાં તો અવયવ થશે 1 × 12 એટલે 12 થશે, તો આનું બાદબાકી કરીએ તો જવાબ 1 ન આવે. પછી 2 × 6 12, આની બાદબાકી કરીએ તો પણ જવાબ 1 ન આવે. પછી 3 × 4 12, આની બાદબાકી કરીએ તો જવાબ 1 આવી જશે. હવે વાત છે નિશાનીની. નિશાની કઈ આવશે? કેમ કે અહીં માઇનસ છે એટલે 1 પ્લસ હશે અને 1 માઇનસ. કોણ પ્લસ અને કોણ માઇનસ તે આપણને મધ્યમાં રહેલું પદ કહેશે. મધ્યમાં રહેલા પદની આગળ પ્લસ છે એટલે મોટી સંખ્યાને આપણે પ્લસ આપવાનું, તો નાની સંખ્યાને આપણે માઇનસ આપી દઈએ. એક્સ છે એટલે એક્સ લખવો પડે, તો આ આપણે મધ્યમાં રહેલા પદનું વિભાજન કર્યું અને 2 સંખ્યા મળી ગઈ. તે માટે 2x² નું 2x² લખશું. મધ્યમાં રહેલું પદ નહીં લખીએ, તેના બદલે આ 2 સંખ્યાઓ લખશું. -3x + 4x -6 બરાબર 0. હવે પ્રથમ 2 પદ અને અંતમાં રહેલા 2 પદમાંથી જે પણ સામાન્ય અવયવ નીકળે તે નીકાળી દઈએ. આ બંનેમાંથી x સામાન્ય અવયવ નીકળે છે, તો અંદર બચશે 2x, કેમ કે 2 વખત x હતું, 1 વખત નીકળી ગયું તો 1 વખત x રહ્યું, માઇનસનું માઇનસ, 3 નું 3, x નીકળી જશે એટલે ખાલી 3 રહેશે. પછી પ્લસ છે તો પ્લસ લેવાનું છે. અહીં આ બંનેમાંથી સામાન્ય અવયવ કોણ નીકળે છે? 2, કેમ કે 2ના ઘડિયામાં 4 પણ આવે અને 2ના ઘડિયામાં 6 પણ આવે, તો 2ને આપણે સામાન્ય નીકાળી દઈએ. તો અંદર શું બચ્યું? 2ના ઘડિયામાં 4 ક્યારે આવે? 2 દુ 4, એક્સનું એક્સ, માઇનસ છે તો માઇનસ લેવાનું. અહીં આપણે નિશાની બદલવાની થતી નથી, કારણ કે અહીં આપણે પ્લસ લીધું છે, અહીં પ્લસ છે, બરાબર. જો અહીં માઇનસ હોત તો આપણે અંદર નિશાની બદલી નાખત કાઉન્સની અંદર. 2ના ઘડિયામાં 6 ક્યારે આવે? 2 તેરી 6, કાઉન્સ પૂર્ણ બરાબર 0. હવે તમે જોઈ શકો જે કાઉન્સ છે તે સમાન આવવું જોઈએ. અહીં કાઉન્સ સમાન આવ્યું છે એટલે કે આપણો દાખલો સાચો છે. આગળ કરીએ આપણે. હવે 2x - 3, 2x - 3 આપણે કોમન કાઢી લઈએ, તો બચ્યું શું? x + 2 બરાબર 0. બંને કાઉન્સને આપણે 0 આપી દઈએ. 2x - 3 બરાબર 0 અને x + 2 બરાબર 0. તે માટે 2x બરાબર -3 છે, જમણી બાજુ જશે એટલે +3, 0 + 3 એટલે 3 રહેશે. તે માટે x બરાબર 3/2. 2 ગુણાકારમાં હતું, જમણી બાજુ જશે એટલે ભાગાકારમાં. તેવી જ રીતે અહીંયા તે માટે x બરાબર +2 છે, જમણી બાજુ જશે એટલે -2 અને 0 - 2 એટલે -2 રહેશે. તો આવી રીતે આપણને સમીકરણોના ઉકેલ મળી ગયા, 3/2 અને -2. તે અંતમાં આપણે લખી લઈએ. આપેલ સમીકરણના ઉકેલ 3/2 અને -2 છે. તે જ પ્રકારે આપણે કરશું દાખલા નંબર 3. વર્ગમૂળમાં 2x² + 7x + 5√2 બરાબર 0. તો સૌપ્રથમ આપણે ચેક કરીએ કે ત્રણેય જે પદ છે તેનામાંથી કાંઈ સામાન્ય અવયવ નીકળે છે. કાંઈ જ ન નીકળતું હોય તો આપણે વચ્ચેમાં રહેલું પદ તેનું આપણે વિભાજન કરશું. વિભાજન કેવી રીતે કરશું? તો પ્રથમ જે પદ છે તેનું સહગુણક અને અંતમાં રહેલું પદ તે બંનેનો ગુણાકાર કરશું. એટલે કે 5√2 ગુણ્યા √2. હવે આનો ગુણાકાર કેવી રીતે થાય? 5નું તો 5 રહેશે, પણ √2 ગુણ્યા √2 એનો જવાબ થઈ જશે 2, એટલે 5 દુ 10. હવે 10ના આપણે એવા અવયવ નીકાળવાના છે કે જેનો સરવાળો કરીએ ને તો જવાબ 7 આવે. તો 1 દાન 10, તો આ બંનેનો સરવાળો કરીએ તો જવાબ 7 ના આવે. પછી 2 પંચા 10, આ બંનેનો આપણે સરવાળો કરીએ તો જવાબ 7 આવી જશે. 5 ને 2 7. હવે વાત છે નિશાનીની. નિશાની કઈ આવશે? કેમ કે અહીં પ્લસ છે એટલે કાં તો બંને પ્લસ અને કાં તો બંને માઇનસ. હવે બંને પ્લસ હશે કે બંને માઇનસ તે આપણને મધ્યમાં રહેલું પદ કહેશે. મધ્યમાં રહેલા પદની આગળ પ્લસ છે એટલે બંને આપણે પ્લસ રાખશું અને x મૂકી દઈશું. તો આવી રીતે આપણને 2 પદ મળી ગયા મધ્યમાં રહેલા પદનું વિભાજન કરવા માટે. તે માટે વર્ગમૂળમાં 2x² + 2x + 5x + 5√2 બરાબર 0. તે માટે હવે પ્રથમ 2 પદ અને અંતમાં રહેલા 2 પદમાંથી આપણે સામાન્ય અવયવ નીકાળશું. તો અહીં x તો સામાન્ય નીકળશે, પણ એની સાથે વર્ગમૂળમાં 2 પણ નીકળશે. વર્ગમૂળમાં 2x, તો વર્ગમૂળમાં 2 અને 1 વખત x નીકળી ગયું, તો અહીં 1 વખત x બચ્યું, વત્તાનું વત્તા x નીકળી ગયું. પણ 2માંથી વર્ગમૂળમાં 2 કેવી રીતે નીકળ્યું? હમણાં જ મેં તમને કીધું બાળકો, વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 કરીએ એટલે જવાબ 2 આવે. તો અહીં ઓલરેડી 2 છે તો એમાંથી 1 વખત વર્ગમૂળમાં 2 નીકળી ગયું, તો અંદર કેટલી વખત વર્ગમૂળમાં 2 બચ્યું? 1 વખત. અને x તો સામાન્ય નીકળી ગયું છે એટલે કાઉન્સ પૂર્ણ. પ્લસનું પ્લસ, આ બંનેમાંથી સામાન્ય છે 5 નીકળશે,
કાઉન્સની અંદર નિશાની બદલવાની આવશે નહીં, કેમ કે અહીં પ્લસ છે એટલે અંદર નિશાની નહીં બદલવાની. 5x માંથી 5 સામાન્ય નીકળી ગયું તો x બચ્યું, વત્તાનું વત્તા 5 સામાન્ય અવયવ નીકળી ગયું છે તો વર્ગમૂળમાં 2 બરાબર 0. તો અહીં જે આપણને જે કાઉન્સ મળ્યા તે સમાન છે, એટલે કે આપણો દાખલો જે છે તે સાચો છે. તે માટે કાઉન્સને આપણે કોમન કાઢી લઈએ, એટલે કે સામાન્ય કાઢી લઈએ, x વત્તા વર્ગમૂળમાં 2. તો કાઉન્સની અંદર બચ્યું વર્ગમૂળમાં 2x વત્તા 5 બરાબર 0. હવે બંને જે કાઉન્સ છે તેને આપણે 0 આપી દઈએ. x વત્તા વર્ગમૂળમાં 2 બરાબર 0 અને વર્ગમૂળમાં 2x વત્તા 5 બરાબર 0. તે માટે x બરાબર પ્લસ વર્ગમૂળમાં 2 છે, જમણી બાજુ જશે એટલે માઇનસ વર્ગમૂળમાં 2, 0 માઇનસ વર્ગમૂળમાં 2 એટલે માઇનસ વર્ગમૂળમાં 2. અને તે માટે આનામાંથી આપણે કરીએ તો વર્ગમૂળમાં 2x બરાબર પ્લસ 5 છે, જમણી બાજુ જશે એટલે -5, 0 - 5 એટલે -5 રહેશે. તે માટે x બરાબર -5 છેદમાં વર્ગમૂળમાં 2. અહીં વર્ગમૂળમાં 2 ગુણાકારમાં છે, જમણી બાજુ જશે એટલે ભાગાકારમાં આવી જશે. અને અહીં આપણને xના ઉકેલ મળી ગયા. તો અંતમાં લખી લઈએ, આમ આપેલ સમીકરણના ઉકેલ માઇનસ વર્ગમૂળમાં 2 અને -5 છેદમાં વર્ગમૂળમાં 2 છે. તો અહીં આપણો દાખલા નંબર 1ના પ્રશ્ન નંબર 1, 2 અને 3 પૂર્ણ થાય છે. 4 અને 5 આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.